નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે આવેલ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાધિ નામાંકિત સંસ્થા મંગલમ વિદ્યાલય ખાતે સમગ્ર ગુજરાતમાંથી પધારેલા આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિમાં જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને એવોર્ડ વિજેતા સાહિત્યકાર પ્રવીણભાઈ જોશીના સંપાદિત પુસ્તક કોમ્રાટનું લોકાર્પણ જાણીતા વાર્તાકાર ધર્માભાઈ શ્રીમાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને સમાજ સાગર પરિવાર તેમજ સમગ્ર જોશી પરિવાર પસવાદળ અને જોશી પરિવાર કહોડાના સાથ અને સહકાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજના ઉત્સાહી પ્રમુખ અરવિંદભાઈ ચોરસિયાએ અધ્યક્ષપદ શોભાવ્યું હતું. દીપ પ્રાગટ્ય ભૂપેશદાસ સાધુએ કરીને મુખ્ય મહેમાન ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા શબ્દપોષક તબીબ પાલનપુરની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી એન.જે. શ્રીમાળીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું શાલરૂપી ખેસ, પુષ્પગુચ્છ અને સોવેનિયર દ્વારા સન્માન કરાયું હતું. તદુપરાંત ભોજનદાતા શ્રીમતી લીલાબેન અરવિંદભાઈ ચોરસિયાનું, સમાજ સાગર સાહિત્યજ્ઞના તંત્રી શ્રીમતી રમીલાબેન પી. જોશીએ પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી પધારેલા પી.વી. શ્રીમાળી, નિવૃત્ત નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગરે સર્જકનો ખૂબ સુંદર રીતે પરિચય આપ્યો હતો. જૂનાગઢથી પધારેલા સર્જક દિલીપભાઈ ધોળકિયાએ કૃતિ પરિચય આપીને સાહિત્યકાર પ્રવીણભાઈ જોશીના સંપાદિત કાવ્ય સંગ્રહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. સર્જક પ્રવીણભાઈ જોશીએ પણ પોતાની કેફિયત રજૂ કરીને આમંત્રિત મહેમાનો, સમાજના અગ્રણીઓ, ભોજનદાતા શ્રીમતી લીલાબેન અરવિંદભાઈ ચોરસિયા અને સંસ્થા સહિત સર્વનો આભાર વ્યક્ત કરીને પધારેલા કવિ મિત્રોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મોડાસાથી ડોક્ટર પિનાકીન પંડ્યા, કેવણીકાર ઈશ્વર શ્રીગોળ, ભાનુભાઈ દવે ગાંધીનગર, શ્રી બાલકૃષ્ણ જીરાલા મેમ્બર પશ્ચિમ રેલવે મુંબઈ અને લોકપ્રિય સાહિત્યકાર ધરમસિંહ પરમાર રાધનપુર અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના બીજા ભાગમાં રાજકોટ, મોરબી, અરવલ્લી જિલ્લામાં મોડાસા, હિંમતનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, રાધનપુર સહિત અનેક સ્થળોએથી કવિ મિત્રોએ ઉપસ્થિત રહીને પોતાની સ્વરચિત કવિતાઓ રજૂ કરી કવિ સંમેલનને સફળ બનાવ્યું હતું.